શિક્ષક એટલે સર્જનહાર. ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા એટલે સરખામણી. હું ખાસ કરીને અત્યારે શિક્ષકની વાત કરું કે જે નાના બાળકો અત્યારે સ્કૂલમાં ભણતા હોય છે ત્યારથી એક તો એના માતા હોય છે જેમની સાથે વધારે સમય વિતાવતો હોય છે, બીજા હોય છે કે એમના શિક્ષક. તો એક બાળકના જીવનની અંદર શિક્ષકનો શું ભાગ હોય છે? બાળકના જીવનની અંદર શિક્ષકનો ભાવ તમે એમ સમજી શકો કે એક રિંગ માસ્ટર જેવો હોય છે, એક ક્રિએટર જેવો હોય છે. ભગવાને છે ને ખાલી રંગોળી રૂપી ખાલી ચિત્ર આપણા ઘરે મોકલ્યું છે. એની આઉટર લાઈન પછીનું જે બી વર્ક છે ને એ શિક્ષક કરે છે. ઇનર લાઈનની અંદર માતા પિતા પછી પરિવાર કુટુંબ આ બધું કરે, પણ એની આઉટર લાઈન એ જે રંગોળી છે એ બહાર માર્કેટમાં કેવી વેચાશે એનો આખો પ્રભાવ છે ને ટીચર ડિસાઈડ કરે છે. ટીચર છે ને એ બાળકનો કરિયર શેપર છે. એ ખાલી મસ્તકની અંદર સંભાવનાઓ વાવે છે કે બેટા વૈજ્ઞાનિક બની શકાય, બેટા જીવનમાં આ કરી શકાય. તમે સમજો આજના જીવનની અંદર દુનિયામાં કોઈ પણ બહુ સુપર પાવર વ્યક્તિને તમે જોઈ લો ને તો એના લાઈફની અંદર સૌથી મોટો રોલ એના ટીચરનો હશે. જેમ કે સર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તો સુબ્રમણ્યમ અય્યરે એમને બતાવેલું કે જીવનમાં બેટા તું શું કરી શકે તેમ છે. દુનિયામાં જેટલા પણ વ્યક્તિઓ મહાન બન્યા એમની સંભાવનાઓ પોસિબિલિટીઓને પ્રોબેબિલિટીઓમાં લઈ જવાનું કામ ટીચર જ કરે છે. આપણી આજુબાજુમાં નાનું બચ્ચું હોય ને, કોઈનું નાનકડું બચ્ચું હોય 5-7 વર્ષનું, અને એમના મમ્મી પાસે કોઈ બચ્ચું રમવા માટે માગે કે આ બાળકને મને રમવા માટે આપો ને, તો મમ્મી નો આપે. એ મતલબ રીઝન બનાવે કે તમારા ઘરે આવશે તો કઈ તોડશે, કઈ ફોડશે, તમારા ઘરે સખણું નહીં બેસે, આ તમારા ઘરે કઈક મતલબ તમને ફરિયાદ કરો ને એવું કરશે. શું કામ બોલે ખબર ઋતિકભાઈ? એને બચ્ચું એને આપવું ન હોય, એને વિશ્વાસ ન આવતો હોય. આજ બચ્ચું 3 વર્ષનું હોય ને ત્યારે એ માં હસતા હસતા શિક્ષકના હાથમાં સોંપી દે. શિક્ષક એટલે વિશ્વાસ. શિક્ષક એટલે સર્જનહાર. શિક્ષક એટલે નવી ચેતનાનો ભંડાર. શિક્ષક એટલે ખાલી મસ્તકમાં ઉર્જાઓનો આધાર. અને શિક્ષક એટલે નવા ભારતના નિર્માણ કરતા વ્યક્તિઓનો ક્રિએટર. આ દુનિયામાં ટીચરથી મોટો રોલ કોઈનો નથી. તમે એન્જિનિયર બની જાઓ, વકીલ બની જાઓ, ડોક્ટર બની જાઓ, મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ બની જાઓ, મોટા ઉદ્યોગપતિ બની જાઓ, રાજનેતા બની જાઓ કે દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઓ, એ બનાવવામાં જેનો સૌથી મોટો રોલ હતો ને એ ટીચર. ટીચર એટલે અદ્ભુત વ્યક્તિત્વ. અને મને એટલા માટે ટીચર સાથે વધારે લગાવ છે અને ટ્રેનિંગો બી એટલા માટે ટીચરની વધારે કરું છું. હું હજુ બી ટીચર છું. ટીચર છે ને એટલે શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર. ચાણક્ય શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર. ક્ષમતાઓને જાણનાર એટલે ટીચર. મજા આવે અસ્તિત્વને માણનાર એટલે ટીચર. તમે સમજો ને કોઈ વ્યક્તિ સોનું છે કે પિત્તળ છે, પારખનાર વ્યક્તિ એટલે ટીચર. અને બધામાં ગુણ હોય જ છે. તમે ગમે તે બિઝનેસ કરતા હશો તમારામાં ટીચરનો ગુણ આવી જ જશે. ટીચરનો ગુણ છે તપાસવું, ચકાસવું, સંતોષવું અને પછી પારખવું. આ 4 ગુણનો ભાવ એક જ વ્યક્તિમાં હોય, ટીચર હોય. અને નાના બાળકની વાત કરું તો આજકાલ 3 મહિને 6 મહિને અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આવતી હોય છે. ઘણા બધા બાળકોની તૈયારી કરવાની પણ અલગ અલગ મેથડ હોય છે. તો કોઈ પણ બાળકે જ્યારે પણ પરીક્ષા આવતી હોય ત્યારે એને તૈયારી કરતી વખતે શું શું ધ્યાનમાં અથવા તૈયારી કેવી રીતે કરવી જોઈએ? સૌથી પહેલા તો પરીક્ષા છે ને એ જીવનનો એક ભાગ છે. બાળક નાનું હોય ત્યારથી એને આ વસ્તુ માતા પિતાએ અને શિક્ષકોએ સમજાવવી જોઈએ કે આ પરીક્ષા એ તારું જીવન નથી, જીવનનો ખાલી એક ભાગ છે. એટલે પરીક્ષા છે ને એ તૈયારી કરવાના વિઝનમાંથી પોતાની જાતને ઢંઢોરવાના વિઝનમાં વધારે જશે. ટકા પાછળ દોડશો ને તો હારી જ જશો, પણ ટેલેન્ટ પાછળ દોડશો ને તો ચોક્કસ જીતશો. કેમ કે આવનારો સમય આવડતનો છે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો અસ્તિત્વ છે, અને આવડત છે ને તો જ આવક છે. એટલે આ બચ્ચાઓને ક્લિયર કરવું પડશે કે બેટા આ જીવનની પરીક્ષા, સ્કૂલની પરીક્ષા કે તું જે પણ કરે ત્યાં પરીક્ષામાં તૈયારી તારી એવી હોવી જોઈએ કે તું તારી ક્ષમતાઓનો નિખાર કરી શકે. નહીં કે તું ડિપ્રેસ થઈ જાય, નહીં કે તું હારી જાય, નહીં કે તું થાકી જાય. અને ખરેખર છે ને પરીક્ષા કોની હોય? પરીક્ષાઓ ગોખવાની ન હોય, પરીક્ષાઓ સમજવાની હોય. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને મારે એક નાનકડો સંદેશો આપવો છે. અને સંદેશો એટલો છે કે ક્ષમતા પર કામ કરો, કેપેસિટી પર કામ કરો. સિંહનું કામ દહાડવાનું હોય, હરણનું કામ ભાગવાનું હોય. હરણ ક્યારેય દહાડી ન શકે, સિંહ ક્યારે હરણ જેટલું ભાગી ન શકે. એટલે તમારી ક્ષમતાઓને ઓળખવા માટે પરીક્ષાઓ આવે છે, નહીં કે તમારી જાત ઉપર પ્રેશર કરવા માટે પરીક્ષાઓ આવે છે. એટલે તૈયારી એવી જ કરવી કે જેમાં કેપેસિટી ડેવલપ થાય. ઓકે. અને પેલા એવું કહેવાતું કે ભાર વગરનું ભણતર. નાના બાળકો હતા તો બાળપણમાં બહુ બધું રમવા માટેનો સમય દેતા, પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે મતલબ પેલા કરતા બદલાઈ ગઈ છે. તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક બાળપણનું જે બાળકોનું બાળપણ છીનવાઈ ગયું એવું? પહેલા તો એજ્યુકેશનનો મિનિંગ સમજી લે ઋતિકભાઈ. એજ્યુકેશનનો મિનિંગ છે ટુ ડ્રો આઉટ. બહાર કાઢવું એનું નામ શિક્ષણ. નાખા કરવું એનું નામ શિક્ષણ નહીં.
યસ તમે ભયરા જ કરો છો કે મારો દીકરો આ શીખી જાય, મારો દીકરો આ શીખી જાય, પણ તમારા દીકરાની અંદર, તમારા બાળકની અંદર કયું અસ્તિત્વ ખીલી શકે તેમ છે એ એજ્યુકેશન. બહાર કાઢવાનું નામ શિક્ષણ છે. બહાર જેવું ભણતર ક્યાંય છે જ નહીં. એ પહેલાનું સેન્ટેન્સ લો તો બી ભલે ને આજનું લો તો બી ભલે. ભણતરનો ભાર નથી લાગતો, પણ ભણતરમાં સાચા સાબિત થવાનો ભાર બહુ લાગે છે. તો જો માતા પિતા સાબિતીની રેસમાંથી બહાર આવી જાય ને તો બધાની ઘરે સોનું છે, પણ પારખવાની રેસમાંથી બહાર આવવું પડે. આ દુનિયાનું દરેક બચ્ચું જીતી જાય જો માતા પિતા ખંભા પરથી નીચે ઉતરી જાય. પ્રોબ્લેમ એ છે કે ખંભા પર બેસી પાંખ પકડી લે, પગ પકડી લે અને પછી કે ઉડ ઉડ ઉડ. અરે છોડો તો ખરા, એની પાંખ છોડો, એના પગ છોડો તો ઉડવા માટે બચ્ચું તૈયાર છે. એટલે એજ્યુકેશન સિસ્ટમનો જેટલો ફોલ્ટ આપણે કાઢીએ છીએ ને એટલો જ ફોલ્ટ પેરેન્ટિંગનો છે. પેરેન્ટિંગ બહુ મોટો વિષય છે. શિક્ષકનું કામ ભણાવવાનું છે, માતા પિતાનું કામ સંસ્કાર સંસ્કૃતિ અને સંસ્કાર સંસ્કૃતિ સાથે શિક્ષણનું જે ભાવે જાગ્યો છે એને ડેવલપ કરવાનું છે. અને આપણા સમાજનું કામ છે ડેવલપ થયેલી એ અસ્તિત્વને પાછું ખીલવા દેવાનું. આમાં એજ્યુકેશન નાનકડો ભાગ છે. સાચો ભાગ તો એનું એપ્લિકેશન છે. શીખી લેવાથી કઈ થતું જ નથી ને. હું શીખી જાઉં, મારા એજ્યુકેશનમાં એવું આવે કે આટલી રીતે તરાય, હાઉ ટુ સ્વિમ, અને હું આખી બુક વાંચી લઉં, મને મોઢે થઈ ગઈ, અને હું પરીક્ષા આપું તો 100 માંથી 100 આવે, પણ શું હું સ્વિમિંગ પુલમાં પડું તો હું તરી શકું? ના તરી શકું. મતલબ એમ છે કે મારે તરવાનું એજ્યુકેશન કરવું બહુ જરૂરી છે. તો એજ્યુકેશનનો મિનિંગ ક્યારેય પણ શીખી લેવું નથી, જીવી લેવું છે. એટલે બાળકોનું ભણતર થઈ જાય. તમે બાળકને એ શીખવાડી દો, સત્યના પ્રયોગો ભણાવતા સાચું બોલો તો જ જીવન છે, તો એજ્યુકેશન છે. પણ લાગે છે અત્યારે કમ્પેરિઝન વધી ગયું, એવું બહુ વધારે વધી ગઈ છે. નાના નાના બચ્ચાઓ કમ્પેરિઝનમાં એટલા બધા પીડાય છે અત્યારે. આમ તો આખી દુનિયા પીડાય છે. આપણને દુઃખ એ વાતનું છે જ નહીં કે આપણી પાસે શું છે, આપણને દુઃખ એ વાતનું છે કે આપણી પાસે શું નથી. તકલીફ ત્યાંથી જ પડે છે. આપણી પાસે સ્કોડા છે, આપણી પાસે કદાચ એમજી છે, પણ બાજુમાં જો મર્સિડીઝ આવે એટલે આપણને સ્કોડા અને એમજી નું દુઃખ થવા લાગે છે. વેલ્યુ રહેતી નથી. તકલીફ એ જ છે. મારે આજના પેરેન્ટ્સને અને આજના આપના માધ્યમથી જોઈ રહેલા તમામ મારા મિત્રોને કહેવું છે, સરખામણી છે ને એ દુનિયાનું સૌથી મોટું પોઈઝન છે. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ને, કમ્પેરિઝન કિલ કોન્ફિડન્સ. કમ્પેરિઝન એ કોન્ફિડન્ટને કિલ કરી દે છે, એ ક્લેરિટીને કિલ કરી દે છે, એ તમારી અંદર રહેલી સરસ મજાની ઇફેક્ટિવિટીને બી કિલ કરી દે છે. આ દુનિયામાં મુઠ્ઠી મગ સરખા ન હોય તો બે વ્યક્તિ કઈ રીતે સરખા હોય? ક્યારેય સરખા નથી હોવાના. એટલે સરખામણી ક્યારેય ના કરવી. ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા એટલે સરખામણી.